હેલો દોસ્તો, કેમ છો? ગુડ મોર્નિંગ. બધા મજામાં છો ને? તો સવાર થઈ ગયું છે, મંદિર જઈને આવી ગયા છે, પૂજા કરી દીધી છે અને હવે નાસ્તો પણ તૈયાર જ છે. તો તમને બતાવું મેં આજે નાસ્તોમાં શું બનાવ્યું છે. ચા અને રોટલી. તો આજે અમે ચા અને રોટલીનો નાસ્તો કરીશું અને બીજા કામ પછીથી શરૂ કરીશું. से पता चलता है कि कितना प्रेशर है बल्लेबाजों पे, क्योंकि लीटन हमेशा स्वीप खेलते हैं, क्योंकि हमने देखा जब मैंने 100 बनाया था पाकिस्तान में, वहाँ बहुत स्वीप खेलते हैं पाकिस्तान, उसमें जब लास्ट गेम મિત્રો વડીલો કાલે બનાવવાની ઈચ્છા છે કંઈક ઢોકળા કે ઈદડા કે ઈડલી. તો એની માટે અત્યારે વિચારીશું કાલે સવારે શું બનાવવું છે. પણ અત્યારે મેં અડદની દાળ અને ચણાની દાળ બેવને આખી રાત પલાળી રાખીશ અને સોજી અથવા તો ચોખા એને પણ રાત્રે પલાળી રાખીશ અને સવારે પછી હું એને મિક્સ કરી અને પછી 10 વાગ્યા સુધીમાં નાસ્તો રેડી થઈ જશે. તો તમારે પણ આવું બનાવવું હોય તો તમે બનાવજો. આમાં મેં અડધી વાડકી અડદની દાળ ને અડધી વાડકી ચણાની દાળ આને પલાળી રાખીશ આખી રાત અને પછી સવારે 1-2 વાડકી તમે ચોખાનો લોટ અથવા તો 2 વાડકી તમે ચોખા આખા લઈ અને એને 2 કલાક પલાળી અને પછી એને પીસી અને મિક્સ કરીને આ બધા મિશ્રણને તમારે 2 કલાક રાખી મૂકવાનું અને પછી થોડો સોડા અથવા થોડો ઈનો નાખી અને ઢોકળા પણ બનાવી શકો છો, ઇડલી પણ બનાવી શકો છો અને ઈદડા પણ બનાવી શકો છો. તો તમે પણ આવો ટ્રાય કરજો, સરસ લાગશે. તો તે બનશે સવારમાં ત્યારે હું તમને બતાવીશ. અત્યાર સુધી તો આ પલાળી જ રાખ્યું છે. વિડીયો કેમ બતાવી દો મને. બરાબર, હા 1 મિનિટ પાણી લઈને આવું છું. આ લાવું બરફવાળું છે અને આ હોન છે. ચાર્જેબલ છે. ઓહો, આમ લાઈટ થાય અને આમ હોન વાગે. સરસ. આ સાયકલ ઉપર લગાવવા માટે આ બરાબર છે ને આ એનું ચાર્જર છે. કર્યું? અનબોક્સિંગ કરો બેટા જલ્દી. આમાં જો, આમાં ફટાફટ ચલો ફટાફટ. તને આવડશે રમતા? કેવી રીતે રમવાની? એની માટે શીખવું પડશે હતું. એવું? આની માટે તારે યુટ્યુબમાં નહીં ચાલુ કરીને ત્યાં થોડું શીખી લીધું તું? હા. મૂકી દે આને. કાગળની ઉપર મારું નામ છે. હા, આ તારી બર્થડે ગિફ્ટ. હા, હવે 27 તારીખે ના માંગતો બર્થડે ગિફ્ટ, હે ને? હા, પણ તારે માંગવાનું નહીં યાર હવે ગિફ્ટ. ઓકે. આની અંદર કોલ ને આમ આમ જો, આમ પાવર વાળી છે. ચાલુ કર. પાવર છે. તું પાવર કે ચાર્જિંગ વાળી છે? બતાવી. આપણે તારા જેવા કોઈ નાના છોકરા હોય ને એને રમવી હોય તો લાવી શકે એ લોકો. હા, બતાવી. આમ સ્ક્રીન બતાવી. કઈ ગેમ હોય? હાલ, સરસ છે.
હાલા હાલા હવે તમે અમારો મોબાઈલ નહીં લો ને હા આ મોબાઈલ નહીં લે ને મમ્મીને મોબાઈલ નહીં લેવાનો હા થોડી વાર ભણવાનું પપ્પા મારી બર્થડે દિવસે જ આપશે ખાલી એક જ દિવસ કોને રમવા દેશે એવું હા બીજા દિવસ નહીં તો બીજા દિવસે મોબાઈલ નહીં મળે હા તાર આમ માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો છે ને તારે શું કરવાનું કઈ દઉં કે રમે આને કઈ દઉં એ તો મમ્મી મૂકશે બેટા હા તું નહીં પપ્પા હા ચાલ છાસ આવી છાસ કઢીનું તૈયાર કરી દીધું છે એટલે હવે કઢી વઘારવાની બાકી છે આ છાશ થોડી ખૂટતી હતી એટલે મંગાવી લીધી ઇન્ડિયા જીત્યું એની ખુશીમાં બધા ધુમાડા જ છે જાણે કે દિવાળી આવ્યું હોય કેવું લાગે છે બધી બાજુ ખુશી 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 છે કેટલી મજા હા હા જાણે કે દિવાળી હોય એવું જ અસલી લાગે છે ઇન્ડિયાની જીત છે એટલે હોય છે ને ભારત માતાની જો સરસ સરસ મિત્રો તમને પણ કેટલી ખુશી મળી તમે જણાવશો કોમેન્ટમાં લખીને કે આપણું ઇન્ડિયા જીત્યું તો તમને કેવું લાગ્યું જો અહીંયા નાના નાના છોકરાઓ પણ કેટલા બધા ભેગા થઈ ગયા છે અને ખુશી મનાવે છે અહીંયા તો ચારે બાજુ ફટાકડા 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 જ ફૂટે છે બરાબર